ચાલો માં નર્મદાજીની શાસ્ત્રોક્ત પરિક્રમા એટલે પ્રકૃતિ, પરંપરા અને પરમાત્માનું અદ્ભુત સંગમ એટલે માં નર્મદાજીની પરિક્રમા। સૃષ્ટિના પ્રારંભકાળથી આજ સુધી અહીં સાક્ષાત ભગવાન શ્રી વિષ્ણુ, શંકર, વરુણ, બ્રહ્મદેવ તેમજ કુબેર, રાવણ, શ્રીરામ જેવા દેવો, દાનવ, યક્ષ, કિન્નર, પશુપક્ષી વગેરે સમય સમય પર આવા પાવન તટ પર તપસ્યા કરી તટોની મહિમા વધારી છે। 21 કલ્પથી અવિરત વહેતા માતા નર્મદાજીની પરિક્રમા જે સૌપ્રથમ માર્કંડેશ્વર ઋષિએ 7 કલ્પોથી કરી હતી તેવી પાવન પરિક્રમા આપણે કરવાની છે। અમ્રકંટકના મેકલ પર્વતમાંથી કલકલ ધ્વનિ સાથે વહેતા માતા નર્મદાજી જે રત્નાસાગર સુધીના લાંબા સફરમાં રસ્તામાં આવતા તમામ નાના મોટા તેમજ ઉપવનને તેમજ તમામ ઘાટો પર તપ કરતા તપસ્વીને દર્શન આપતા આગળ વધે છે। તો આવા નર્મદાજીની પરિક્રમા દરેક હિન્દુ ભાઈ બહેનોએ અચૂકથી કરવી જ જોઈએ। આવી આધ્યાત્મિક અને સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિસર પરિક્રમા જે 13 દિવસ અને 12 રાત્રિની હોય છે તે પણ 2x2 સ્લીપર કોચ બસના માધ્યમથી કરવાની છે, જેમાં રહેવા માટે વ્યવસ્થિત કોમન હોલ તથા શુદ્ધ શાકાહારી ઘર જેવું ભોજન સાત્વિક તેમજ સ્વાદિષ્ટ ભોજન મળી રહેવાનું છે। 12 દિવસની આ આધ્યાત્મિક યાત્રામાં આપણને નર્મદા પૂજન, નર્મદા સ્નાન તથા નર્મદા પુરાણનો મહિમા તથા લાભ પ્રાપ્ત થવાનો છે અને દરરોજ તમામ ઘાટોનું સુંદર વર્ણન તેમજ માતા નર્મદાજીની રોચક કથાઓનું રસપાન કરાવીશું। યાદ રાખો, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી। એટલે જ જો નર્મદા પરિક્રમા કરવી હોય તો સાચું સરનામું એટલે માછી રૂપલબેન તથા મનોજભાઈ દ્વારા કરવામાં આવતી માં નર્મદા પરિક્રમામાં જોડાવા માટે આજે જ આપણી આ યાત્રાનું નામ નોંધાવા તથા વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો। તો બોલો જય નર્મદે હર।